નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે 9મા ધોરણના સંસ્કૃત વિષયનો 12મો પદ્યપાઠ અભ્યાસ કરીશું, જેનું નામ છે સુભાષિત સપ્તકમ. સુભાષિત એટલે શું થાય? સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ. અહીં સુભાષિત કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે કે સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન. તો જે સારો વિચાર હોય, બોધ આપનાર જે કોઈ પણ વચન હોય એને સુભાષિત કહેવામાં આવે છે. અને સપ્તકમ એટલે કે સાતનો સમૂહ, 7 શ્લોકોનો સમૂહ છે, એટલા માટે અહીં સપ્તકમ એવો શબ્દ આપેલો છે. તો સુભાષિત સપ્તકમ અર્થાત 7 શ્લોકો, 7 સુભાષિતો. સૌપ્રથમ પ્રસ્તાવનાના પહેલા પેરેગ્રાફમાં સુભાષિતનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. સૌપ્રથમ તો સુભાષિત કોને કહેવાય એનો પરિચય આપવામાં આવ્યો છે. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધ વચન. સુંદર ઉક્તિ અર્થાત સારી રીતે જેની ઉક્તિ કરવામાં આવી હોય, સારી રીતે જે બોલવામાં આવેલું હોય એને કહેવાય સુંદર ઉક્તિ. અને બોધ વચન અર્થાત બોધ આપનારું વચન, બોધ આપનારો વિચાર. જો સુભાષિત શબ્દ સંસ્કૃત શબ્દ છે, જો એની વ્યુત્પત્તિ કરીએ તો સુષ્ઠુ ભાષિતમ, સારી રીતે જે કહેવામાં આવેલું છે એને કહેવાય સુભાષિત. તો સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે. સંસ્કૃત સુભાષિતની ઘણી બધી વિશેષતા છે. ઘણા બધા ગ્રંથો સુભાષિત પર લખાયેલા છે. એમાં ખાસ કરીને સૌથી વિશાળ ગ્રંથ હોય સુભાષિતનો તો તે છે સુભાષિત રત્ન ભાંડાગાર. સંસ્કૃત સાહિત્યમાં જેટલા કોઈ પણ સુભાષિતો છે એમાંથી મોટા ભાગના સુભાષિતોનો સંગ્રહ આ સુભાષિત રત્ન ભાંડાગાર નામના પુસ્તકમાં કરવામાં આવેલો છે. તો આ સુભાષિતો છે એની ઘણી બધી વિશેષતા હોય. એમાંની એક પ્રધાન વિશેષતા કે ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે. ગાગરમાં સાગર ભરવો અર્થાત શું? ટૂંકામાં વિસ્તારથી સમજાવી દેવું. એક ટૂંકું વાક્ય હોય છતાં પણ એનો બોધ છે ખૂબ જ વિશાળ હોય, એનો બોધ છે ખૂબ જ વ્યાપક હોય છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ગાગરમાં સાગર ભરવી. ખરેખર ક્યારેય ગાગરમાં સમુદ્ર ભરાય નહીં, પણ આનાથી એવો બોધ લેવાનો છે, એવો ભાવ લેવાનો છે કે ટૂંકમાં એ ઘણું બધું વ્યાપ્ત એવું જ્ઞાન આપી દે છે. તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે. એટલા માટે જનજનના કંઠે ગવાતા રહે છે, અર્થાત એનું ગાયન કરવામાં આવે છે. આપણે ઘણી વખત શ્લોક ગાયનની સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે. એનું મુખ્ય કારણ શું હોય છે કે આવા જે સુભાષિતો છે એ આગામી પેઢી સુધી પહોંચે, એનો પ્રચાર પ્રસાર થાય. તો આને આપણે ગાઈ શકીએ છીએ. પદ્ય છે એટલા માટે એને ગાઈ શકીએ છીએ અને સતત એ વહેતા રહે છે. જેવી રીતે કોઈ ગદ્ય હોય તો એને યાદ રાખવું ખૂબ જ અઘરું પડતું હોય છે, પણ શ્લોક છે એને આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. ગદ્ય આપણે લાઇન ટુ લાઇન યાદ નથી રહેતું, જ્યારે શ્લોક આપણે લાઇન ટુ લાઇન યાદ કરી શકીએ છીએ, કારણ કે એનામાં ગેયતા હોય છે. આપણે એને ગાઈ શકીએ છીએ. તો આપણે કોઈ પણ પેરેગ્રાફ આપેલો હોય તો એ યાદ કરવામાં વાર લાગશે, પણ કોઈ ગીત આપણે આપેલું હોય, કોઈ કાવ્ય આપેલું હોય તો એ આપણે ઝડપથી યાદ રહી જશે. શા માટે? કે એને આપણે ગાઈ શકીએ છીએ, લયબદ્ધ છે, તાલબદ્ધ છે, એટલા માટે. તો આ સંસ્કૃત સુભાષિતોને પણ આપણે ગાઈ શકીએ છીએ અને આ રીતે તે વહેતા રહે છે. વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. વ્યક્તિ માટે એના જીવનમાં જે ઉપયોગી હોય એવું જ્ઞાન આ સુભાષિતો આપતા હોય છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે. આ સંસ્કૃત સુભાષિતો છે વૈશ્વિક ભાવનાના. વૈશ્વિક ભાવના કોને કહેવાય? સમગ્ર વિશ્વ મારો પરિવાર છે, સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, આવી જે ભાવના છે એને વૈશ્વિક ભાવના કહેવામાં આવે છે. તો આ વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે. એનું પોષણ પણ કરે છે અને એને તુષ્ટ પણ કરે છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. અને એની સાથે સાથે ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના ઉદાત્ત વિચાર અર્થાત શ્રેષ્ઠ વિચારો છે. આપણા શાસ્ત્રોમાં જે શ્રેષ્ઠ જ્ઞાન આપવામાં આવેલું છે, શ્રેષ્ઠ વિચારો આપવામાં આવેલા છે, એ વિચારો અને એ સંસ્કારોના પ્રવાહક પણ બને છે. પ્રવાહક બને છે અર્થાત આગામી પેઢી સુધી એને લઈ જાય છે. આ સંસ્કૃત સુભાષિતોના કારણે આપણી આગામી પેઢી સુધી આપણી સંસ્કૃતિ પહોંચી શકે છે. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે. આપણા પૂર્વજોએ જે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું એ જ્ઞાનનો સાર આ સુભાષિતોમાં મૂકવામાં આવ્યો છે, જેથી કરીને સંપૂર્ણ શાસ્ત્રનું અધ્યયન કરીએ અને જે જ્ઞાન આપણે મળે એ જ જ્ઞાન સાર રૂપે અહીં સુભાષિતોમાં આપી દેવામાં આવેલું હોય છે, જેથી કરીને આગામી પેઢી સુધી એ સરળતાથી પહોંચે.
જ્ઞાન છે સમય જતાં નાશ પામતું હોય છે. જો એનું રિવિઝન કરવામાં ન આવે, જો એનું હસ્તાંતરણ કરવામાં ન આવે તો એ નષ્ટ થઈ જતું હોય છે. પણ સંસ્કૃત પદ્યો છે એ ગેય હોવાના કારણે, એ ગાઈ શકાતા હોવાના કારણે એ સરળતાથી આગામી પેઢી સુધી એ પહોંચી શકે છે. તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે અને આ રીતે સુભાષિતોની રચના થઈ અને એ પ્રજામાં, લોકોમાં પ્રસિદ્ધ થયા. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર કે દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવનનો માર્ગ કંડારી આપે છે. પ્રાચીન સમયમાં જે સુભાષિતોની રચના થઈ એમાં કોઈ ભેદભાવ જોવા નથી મળતો. એ સમયે જેટલા ઉપયોગી હતા એટલા જ ઉપયોગી અત્યારના સમયમાં છે. એવું નથી કે ભારત દેશમાં રચાયેલું સુભાષિત એ બીજા કોઈ દેશમાં ઉપયોગી નથી થતું. એને કોઈ સમયનો કે કોઈ સ્થળનો ભેદભાવ નથી. એ વિશ્વના કોઈ પણ ખૂણે એટલું જ ઉપયોગી છે જેટલો ભારતમાં છે, જે જગ્યાએ એની રચના થઈ છે. અને આ રીતે તે માણસને જીવન જીવવા માટેનો એક શ્રેષ્ઠ અને આનંદદાયક એક માર્ગ કંડારી આપે છે, અર્થાત આપણું પથદર્શન કરે છે. ગીરવાણગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું. ગીરવાણગીરા અર્થાત સંસ્કૃત ભાષાના અણમોલ રત્ન સમાન. અહીં સુભાષિતોને રત્ન સમાન ઉપમા આપવામાં આવેલી છે. રત્ન જેવા છે. જેવી રીતે રત્ન છે એ બહુમૂલ્ય હોય છે, એવી જ રીતે આ સુવિચારો છે પણ બહુમૂલ્ય છે. જેવી રીતે રત્ન છે એ વ્યક્તિને આર્થિક રીતે સમૃદ્ધ કરે છે, એ જ રીતે આવા સુભાષિતો છે એ વ્યક્તિને વૈચારિક રીતે સમૃદ્ધ બનાવતા હોય છે. એટલા માટે અહીં સુભાષિતોને રત્ન સમાન માનવામાં આવ્યા છે. તો એવા 7 સુભાષિતોનો આપણે અહીં અભ્યાસ કરીશું અને એની સાથે સાથે સુભાષિતો દ્વારા જે આપણે બોધ મળે છે એ બોધને આપણે આપણા જીવનમાં ઉતારવા માટેનો સંકલ્પ કરીશું. માત્ર આ પરીક્ષાની તૈયારી માટે જ આપણે આ પાઠનો અભ્યાસ કરીએ એવું નહીં, પણ આ સંસ્કૃત પદ્યોમાંથી, આ સુભાષિતોમાંથી આપણે જે બોધ મળે છે એ બોધને આપણે આપણા જીવનમાં ઉતારીશું, આપણા જીવનમાં એનો પ્રયોગ કરીશું. તો ચાલો પહેલા શ્લોકથી આપણે પાઠનો અભ્યાસ શરૂ કરીએ. સૌ પ્રથમ પહેલા શ્લોકનું ઉચ્ચારણ જોઈએ છીએ. શનિઃ પંથા શનિઃ કંથા શનિઃ પર્વતલંઘનમ શનિર્વિદ્યા શનિર્વિત્તમ પંચૈતાની શનિઃ શનિઃ. ખાસ કરીને યાદ રાખો, અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. પર્વતલંઘનમ એવો શબ્દ છે. તો આ શ્લોકનો અર્થ જોઈએ. આ પહેલો જે શ્લોક છે, આ શ્લોકમાં 5 ક્રિયાવિધિ દર્શાવવામાં આવે છે. 5 ક્રિયાઓ છે ધીમે ધીમે કરવી જોઈએ. આ 5 ક્રિયાઓમાં જો ઉતાવળ કરવામાં આવે તો અનર્થ થઈ જાય. તો આ 5 ક્રિયાઓ છે ધીમે ધીમે કરવી જોઈએ. કઈ કઈ ક્રિયાઓ? શનિઃ પંથા. શનિઃ અર્થાત ધીમેથી, ધીમે ધીમે. શનિઃ શબ્દ છે અવ્યય પદ છે, જેનો કોઈ લિંગ વચન વિભક્તિ અનુસાર કોઈ ફેરફાર નથી થતો, તો એને અવ્યય પદ કહેવામાં આવે છે. તો શનિઃ અર્થાત ધીમેથી. પંથા, પંથા એટલે કે રસ્તો, રસ્તો કાપવો અથવા તો રસ્તો ઓળંગવાની ક્રિયા છે એ ધીમેથી કરવી જોઈએ. આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ રસ્તો ઓળંગતા હોઈએ છીએ અને જો સીધે સીધા એમને ચાલ્યા જઈએ તો અકસ્માત થવાનો ભય રહે છે. અથવા તો જ્યારે આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ, રસ્તો કાપતા હોઈએ છીએ, ત્યારે પણ જો આપણે ઉતાવળે ચાલતા રહીએ તો જલ્દી થાકી જઈએ છીએ. જેમ ધીમે ધીમે ચાલીએ એમ આપણે લાંબુ ચાલી શકીએ. તો ધીમેથી રસ્તો ઓળંગવો જોઈએ અથવા તો રસ્તો પાર કરવો જોઈએ. શનિઃ કંથા. શનિઃ અર્થાત ધીમેથી અને કંથા, કંથા શબ્દનો અર્થ આમ તો કોથળો થાય, પણ અહીં અર્થ લઈ શકીએ ગોદડું. ગોદડું છે એ ધીમે ધીમે સીવવું જોઈએ. ગોદડા સીવવાની ક્રિયા ધીમે ધીમે કરવી જોઈએ. જો એમાં ઉતાવળ કરવામાં આવે તો હાથમાં ઈજા થવાની સંભાવના રહે છે, હાથમાં સોય વાગી જવાની શક્યતાઓ રહે છે. એટલા માટે કંથા એટલે કે ગોદડી સીવવાનું કાર્ય ધીમે ધીમે કરવું જોઈએ. શનિઃ પર્વતલંઘનમ. શનિઃ અર્થાત ધીમેથી. પર્વતલંઘનમ. પર્વતલંઘનમ, લંઘનમ અર્થાત ઓળંગવો, પાર કરવો. પર્વત પાર કરવાની, પર્વત ઓળંગવાની ક્રિયા છે પણ ધીમે ધીમે કરવી જોઈએ. જો પર્વત ચડતી વખતે અથવા તો ઉતરતી વખતે ઉતાવળ કરવામાં આવે તો અકસ્માતની સંભાવના રહે છે, ઈજા થવાની સંભાવના રહે છે. અને એક કહેવત પણ છે કે સામી છાતીએ પર્વત નથી ચડાતો. પર્વત ચડવા માટે હંમેશા નમવું પડે છે. ધીમે ધીમે પર્વત ચડવો જોઈએ. જો પર્વત ચડવામાં ઉતાવળ કરવામાં આવે તો શક્યતા છે કે આપણો પગ લપસી જાય, આપણે પડી જઈએ, ઈજા પહોંચે. ઘણા એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે કે જે કોઈ પણ પર્વતીય સ્થળો છે જ્યાં પ્રવાસ માટે લોકો જતા હોય છે તો મજાકમાં અકસ્માત થઈ જતા હોય છે, પડી જતા હોય છે, ખાઈમાં પડી જતા હોય છે, મૃત્યુ થતું હોય છે. અથવા તો કદાચ મૃત્યુ ન પણ થાય તો પણ ઈજાનો ભય તો પૂરેપૂરો રહે જ છે.
એટલા માટે પર્વત જ્યારે ઓળંગીએ છીએ, પર્વત ચડીએ છીએ, પર્વત પાર કરીએ છીએ ત્યારે હંમેશા ધીમે ધીમે પર્વત પાર કરવો જોઈએ. અને એ પણ આપણે અનુભવ જ હશે કે જ્યારે આપણે પર્વત એક ઝડપથી ચડવા જઈએ તો વધુ થાક લાગતો હોય છે. જો ધીમે ધીમે પર્વત ચડીએ તો થાક ઓછો લાગે છે અને આપણે છેક શિખર સુધી પહોંચી શકીએ છીએ. તો કઈ ક્રિયાઓની વાત કરી છે? એક તો રસ્તો ઓળંગવો, રસ્તો કાપવો, ત્યારબાદ ગોદડું સીવવું અને પર્વત ઓળંગવું. 3 ક્રિયાઓ. શનિર વિદ્યા, શનિ અર્થાત ધીમેથી, અને વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી. વિદ્યા પ્રાપ્ત કરવાની ક્રિયા છે એ પણ ધીમે ધીમે કરવી જોઈએ. એક સાથે જો આપણે વિદ્યા પ્રાપ્ત કરવા જઈએ તો એ વિદ્યા છે તરત જ ભૂલાઈ જતી હોય છે. અહીં એક સુંદર એવી ઘટના યાદ આવે છે કે એક વખત કોઈ શિષ્ય એના ગુરુ પાસે ગયા અને ગુરુને જઈને કીધું કે હું વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવ્યો છું, ટૂંક જ સમયમાં મને ઝડપથી તમે વિદ્યા ભણાવી દો. તો પેલા ગુરુ છે ખૂબ જ બુદ્ધિમાન હતા. તો કહે છે કે હું સીધી રીતે જો આને ના કહીશ કે એક સાથે આમ વિદ્યા ન થાય, વિદ્યા પ્રાપ્ત કરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે, ધીમે ધીમે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એક સાથે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ અપચો થઈ જાય. જેવી રીતે આપણે ભૂખ હોય તો આપણે ઝાઝું બધું ખાઈ લઈએ તો અપચો થઈ જાય. વિદ્યાનું પણ એવું જ છે કે એક સાથે જો વિદ્યા ભેગી જ કર્યા રાખીએ તો એનો અપચો થાય, એ બોજરૂપ બની જાય છે. તો ગુરુએ અહીં એને સમજાવવાનું માંડી વાળ્યું, પ્રત્યક્ષ ઉદાહરણ એને આપ્યું છે, ઉદાહરણ વડે એને સમજાવ્યું છે. એને એક કમંડલ આપ્યું, એક પાણી ભરવાનું પાત્ર આપ્યું અને સામેથી નદી પસાર થતી હતી, એમાં ધોધ પડતો હતો. તો શિષ્યને જઈને કીધું કે આ કમંડલ લઈ, પાણીનું પાત્ર જે છે એ લઈને જા, તારે નદીમાંથી આ કમંડલને ડૂબોળીને નથી ભરવાનું, જે ધોધ પડે છે એમાંથી તારે આખું પાત્ર ભરીને તારે આવવાનું છે. તો પેલો શિષ્ય છે એ કહે છે કે કોઈ વાંધો નહીં. તો કમંડલ લઈને જાય છે. ધોધની નીચે જેવું એ પાત્ર રાખે છે કે પાત્ર ક્યારેય આખું ભરાતું જ નથી. ધોધ છે એ ખૂબ જ પ્રવાહથી વેગપૂર્વક નીચે પડતો હોય છે. તો એનો ધોધનો વેગ છે એ જ કમંડલમાં રહેલા પાણીને બહાર ફેંકી દે છે. એટલા માટે કમંડલ આખું ક્યારેય ભરાઈ જ નથી શકતું. તો ગુરુ પાસે આવી અને એ પોતાની સમસ્યા જણાવે છે કે આ પ્રકારે આમ થાય છે. તો ગુરુ કહે છે કે વિદ્યાનું પણ એ જ રીતે છે. જો એક સામટી વિદ્યા આપણે પ્રાપ્ત કરવા જઈએ તો આપણું પાત્ર ક્યારેય ભરાતું જ નથી. એ વિદ્યા આપણે યાદ રહેતી જ નથી. વિદ્યા છે છલકી જાય છે, અર્થાત આપણા વિદ્યાનો અભ્યાસ તો કરી લઈએ પણ એ યાદ નથી રહેતી, એ ભૂલાઈ જાય છે. તો વિદ્યા પ્રાપ્ત કરવાની ક્રિયા છે પણ ધીમે ધીમે કરવી જોઈએ. શનિ વિદ્યા, વિદ્યા છે ધીમેથી પ્રાપ્ત કરવી જોઈએ. શનિ વિત્તમ, વિત્તમ અર્થાત ધન, ધન પ્રાપ્ત કરવાની ક્રિયા છે પણ ધીમે ધીમે કરવી જોઈએ. એક સામટું જે ધન પ્રાપ્ત કરવા જાય છે એ કંઈક ને કંઈક ભૂલ કરી બેસે છે, કંઈક ને કંઈક ગુનાહિત પ્રવૃત્તિ કરી બેસે છે. એટલા માટે ધન પ્રાપ્ત કરવાની ક્રિયા છે પણ ધીમે ધીમે. જે મહાન કાર્યો છે એ ક્યારેય ઉતાવળે પૂરા નથી થતા. આપણે ખબર છે કે કોઈ મોટી બિલ્ડિંગ બનાવવી હોય તો એક જ દિવસમાં બિલ્ડિંગ નથી બની જતી. કોઈ સારી વસ્તુ બનાવવા માટે સમય લાગે. તો અહીં વિત્તનું, ધનનું પણ એવું જ છે કે જો ધન પ્રાપ્ત કરવું હોય, પુષ્કળ ધન આપણે જોઈતું હોય તો એના માટે પણ સમય લાગે. એક દિવસમાં આપણે ઘણું બધું ધન પ્રાપ્ત કરી શકીએ. ઘણા બધા રસ્તાઓ છે પણ એ રસ્તાઓ અયોગ્ય છે. એટલા માટે ધન પ્રાપ્ત કરવાની ક્રિયા છે પણ ધીમે ધીમે કરવી જોઈએ. પંચૈતાની સંધિ છૂટી પાડશું ત્યારે પંચ પ્લસ એતાની, એતાની પંચ એટલે કે આ 5. કયો 5? આ 5 ક્રિયાઓ એટલે કે રસ્તો ઓળંગવો, ગોદડું સીવવું, પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન પ્રાપ્ત કરવું. આ 5 શનિ શનિ, શનિ શનિ અર્થાત ધીમે ધીમે કરવી જોઈએ. તો આ 5 ક્રિયાઓ છે ધીમે ધીમે કરવી જોઈએ. આવી ક્રિયાવિધિ આપેલા શ્લોકમાં દર્શાવવામાં આવી છે. પેલી ક્રિયા કઈ છે? રસ્તો ઓળંગવો, રસ્તો પાર કરવો. બીજી ક્રિયા ગોદડું સીવવું. ત્રીજી ક્રિયા પર્વત ઓળંગવો. ચોથી ક્રિયા વિદ્યા પ્રાપ્ત કરવી અને 5મી ક્રિયા ધન પ્રાપ્ત કરવું. આ 5 ક્રિયાઓ છે શનિ શનિ અર્થાત ધીમે ધીમે કરવી જોઈએ. બીજા શ્લોક તરફ આગળ વધીએ. સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. શીલમ શૌર્ય મનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણીયાની પંચૈતાન્ય ક્ષયો નિધિ. હવે જેમ આ પહેલા શ્લોકમાં 5 ક્રિયાવિધિ દર્શાવવામાં આવી હતી એ જ રીતે બીજા શ્લોકમાં અક્ષય ભંડાર દર્શાવવામાં આવ્યા છે. 5 અક્ષય ભંડાર છે. અક્ષય ભંડાર કોને કહેવાય? જેનો ક્યારેય નાશ ન થાય એવા ખજાના, એવા ભંડાર એને કહેવાય અક્ષય ખજાના. જેનો ક્યારેય નાશ ન થાય, ક્યારેય પૂરા જ ન થાય એવા ખજાના.
ધનનો ખજાનો છે એ તો જેમ આપણે વાપરીએ એમ એ ખૂટી જતો હોય છે. સમય જતાં એ ધન છે નષ્ટ થઈ જતું હોય છે, વપરાઈ જતું હોય છે. પણ અહીં જે વાત કરવામાં આવી છે એ 5 ખજાના એવા છે કે જે અક્ષય છે, ક્યારેય એનો નાશ થતો નથી, ક્યારેય એ પૂરા થતા નથી. એ 5 ખજાના ક્યાં ક્યાં છે આવો જોઈએ. પેલું શીલમ. શીલમ અર્થાત સ્વભાવ, ચરિત્ર. આપણું જે સારું ચરિત્ર છે એ હંમેશા યથાવત જ રહે છે, એ ક્યારેય નષ્ટ થતું નથી. તો સારું ચરિત્ર, સારો સ્વભાવ. શૌર્યમ અનાલસ્યમ એવો શબ્દ આપેલો છે. સંધિ છૂટી પાડશું ત્યારે શૌર્યમ પ્લસ અનાલસ્યમ. શૌર્યમ અર્થાત સુરવીરતા, સાહસિકતા. અનાલસ્યમ, આલસ્યમ એટલે કે આળસ, પણ અહીં વિરોધાર્થી શબ્દ આપેલો છે. અન પ્રત્યે આગળ લાગેલો છે એટલા માટે વિરોધાર્થી બની જાય છે. અનાલસ્યમ એટલે કે આળસ રહિત અવસ્થા. અનાલસ્યમ છે એમાં નહીં તત્પુરુષ સમાસ છે. તો શૌર્યમ અનાલસ્યમ, શૂરવીરતા અને આળસ રહિત અવસ્થા. પાંડિત્યમ, પાંડિત્યમ એટલે કે વિદ્વત્તા, પંડિતાઈ. મિત્ર સંગ્રહ, મિત્રાણામ સંગ્રહ, સારા મિત્રોનો સંગ્રહ, સારા મિત્રોનો સંયોગ. આ 5 કયા 5? પેલું સ્વભાવ અથવા તો ચરિત્ર, બીજું સુરવીરતા, ત્રીજું આળસ રહિત અવસ્થા અથવા તો આપણી ભાષામાં એને કહી શકીએ સ્ફૂર્તિ. આળસ ન હોય તો શું હોય? સ્ફૂર્તિ હોય, કામ કરવા માટેની ધગશ હોય, કામ કરવા માટેની તત્પરતા હોય, એ આળસ રહિત અવસ્થા. ચોથું પાંડિત્યમ, પંડિતાઈ અથવા તો વિદ્વત્તા, બુદ્ધિમત્તા. અને પાંચમું સારા મિત્રોનો સંયોગ. આ 5 પંચૈતાની અક્ષયો નિધિ. પંચૈતાન્ય ક્ષયો સંધિ છૂટી પાડશું ત્યારે પંચ પ્લસ એતાની પ્લસ અક્ષય. એતાની પંચ અર્થાત આ 5. ક્યાં 5? જે અહીં દર્શાવેલા છે આ 5 અક્ષય નિધિ. અક્ષય અર્થાત જેનો નાશ ન થાય. નાસ્તિ ક્ષય, નાસ્તિ અર્થાત નથી, અને જેનો ક્ષય અર્થાત નાશ, તો જેનો નાશ નથી એને કહેવાય અક્ષય. તો આ 5 અક્ષય નિધિ, નિધિ અર્થાત ખજાનો અથવા તો ભંડાર. તો આ 5 છે અક્ષય ભંડાર છે. અહીં આ 5 અક્ષય ભંડાર છે એને પણ એક વિશેષણ આપ્યું છે. કેવા છે અક્ષય ભંડાર પણ? અચૌર હરણિયાની. ચૌર અર્થાત ચોર વડે, અને હરણિયાની અર્થાત હરવા યોગ્ય. ચોર ચોરી લે એને કહેવાય ચોર હરણિયાની. પણ અહીં અપ્રત્યય મૂક્યો છે. ચોર પણ એને ચોરી નથી શકતા. કોઈ ચોર કદાચ એવી ઈચ્છા કરે કે આપણું શીલ, આપણું જે ચરિત્ર છે એની ચોરી નથી કરી શકતો, આપણો સ્વભાવનો એ ચોરી નથી કરી શકતો. કોઈ પણ વ્યક્તિ આપણા સુરવીરને પણ, આપણી સાહસિકતાને પણ દબાવી નથી શકતો. આપણી જે સ્ફૂર્તિ છે, કામ કરવા માટેની ધગશ, કામ કરવા માટેની તત્પરતા છે, એ તત્પરતા પણ કોઈ ચોર ચોરી નથી શકતો. પંડિતતા, આપણી બુદ્ધિમત્તા, આપણી વિદ્વત્તા પણ કોઈ ચોરી નથી કરી શકતો. ક્યારેય એવો કિસ્સો નથી બન્યો કે આના મસ્તકમાં હાથ નાખીને પેલા વ્યક્તિએ આની બુદ્ધિ ચોરી લીધી. એ બુદ્ધિની ચોરી ન થઈ શકે. સારા મિત્રોનો સંગ્રહ. જો મિત્રો ખરેખર સારા હોય તો એ પણ આપણાથી દૂર નથી જતા, એ પણ આપણાથી કોઈ ઝૂંટવી શકતા નથી. તો આ 5 જે ખજાના રૂપ છે એ ખજાના કેવા છે? એને ચોર પણ ક્યારેય નથી ચોરી શકતા અને એનો ક્યારેય નાશ પણ થતો નથી. ફરી એક વખત શ્લોકનો અર્થ જોઈએ કે શીલમ અર્થાત ચરિત્ર, સ્વભાવ. બીજું શૌર્યમ, શૂરવીરતા. અનાલસ્યમ, આળસ રહિત અવસ્થા, સ્ફૂર્તિ અથવા તો કાર્યની તત્પરતા. પાંડિત્યમ, બુદ્ધિમત્તા. અને મિત્ર સંગ્રહ, સારા મિત્રોનો સંયોગ. અચૌર હરણિયાની, ચોર વડે ચોરી ન શકાય તેવા. એતાની પંચ, આ 5 અક્ષય નિધિ, નાશ ન પામનાર ખજાનાઓ છે. બીજો શ્લોક સમજાઈ ગયો છે. ત્રીજા શ્લોક તરફ આગળ વધીએ. સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. આ જે ત્રીજો શ્લોક છે, આ ત્રીજા શ્લોકમાં સંપનું મહત્વ દર્શાવવામાં આવ્યું. પહેલા શ્લોકમાં આપણે જોયું કે 5 ક્રિયાવિધિ દર્શાવી, બીજા શ્લોકમાં 5 અક્ષય નિધિ, નાશ ન પામનાર ખજાઓનો નિર્દેશ કર્યો, અને ત્રીજો શ્લોક છે એમાં સંપનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સંગઠન, સંપ. જ્યારે સંપ વિશેની આપણી ઘણી બધી કથાઓ સાંભળેલી છે, છતાં પણ આપણી ક્રિયામાં, આપણા જીવનમાં આપણે આ સંપની ભાવનાને સ્વીકારી નથી. આપણામાં જ્ઞાન છે કે સંપથી કાર્ય સિદ્ધ થાય છે, પણ આ જ્ઞાનને આપણે આપણી ક્રિયામાં ન ઉતારીએ ત્યાં સુધી આ જ્ઞાન છે આપણા માટે કંઈ કામનું નથી. તો આ જ્ઞાન છે એ આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ. કહે છે આ શ્લોકમાં
સંહતિ શ્રેયસી પુંસામ. સંહતિ શબ્દ સ્ત્રીલિંગી શબ્દ છે. સંહતિ અર્થાત સંગઠન, સંપ. શ્રેયસી, શ્રેયસી અર્થાત કલ્યાણકારી, હિત કરનારી. અને પુંસામ અર્થાત લોકો માટે અથવા તો લોકોમાં, આ લોકમાં, આ સમાજમાં અથવા તો લોકો માટે સંગઠન છે કલ્યાણકારી હોય છે. કેવાઓ વચ્ચે સંગઠન? વિગુણેશ્વપી બંધુષુ. વિગુણ, સગુણ અર્થાત સમાન ગુણવાળો, પણ અહીં વિગુણ શબ્દ આપેલો છે. વિગુણ અર્થાત વિપરીત ગુણ, સમાન ગુણ ન હોય એવા બંધુષુ અર્થાત ભાઈઓમાં. કદાચ બે ભાઈને ન બનતું હોય છતાં પણ એણે સંપથી રહેવું જોઈએ, કારણ કે સંપ છે શું છે? કલ્યાણકારી છે, હિતકારી છે. તો વિગુણવાળા અર્થાત વિપરીત ગુણવાળા બંધુઓમાં, બંધુ અર્થાત ભાઈ, પણ અહીં મિત્ર પણ અર્થ લઈ શકીએ. બંધુ શબ્દના ઘણા બધા અર્થ થાય છે. તો બંધુ શબ્દનો અર્થ મિત્ર અથવા તો ભાઈ લઈ શકીએ. તો વિપરીત ગુણવાળા બંધુઓમાં અથવા તો ભાઈઓમાં પણ આ સમાજમાં સંગઠન છે કલ્યાણકારી હોય છે. એને એક ઉદાહરણ સહિત સમજાવે છે. ઉદાહરણ શેનું આપે છે? ફોતરા અને ચોખાનું. ફોતરા અને ચોખા છે જ્યારે અલગ થઈ જાય ત્યારે એ ઉગી શકતા નથી. એની વચ્ચે જ્યારે સંગઠન ન રહે ત્યારે નિરર્થક બની જતા હોય છે. તુષૈ રપી, સંધિ છૂટી પાડશું ત્યારે તુષૈહી પ્લસ અપી. તુષ અર્થાત ફોતરું, તો તુષૈહી અપી એટલે કે ફોતરાઓથી પણ પરિભ્રષ્ટા, પરિભ્રષ્ટા અર્થાત અલગ થયેલા, ફોતરાઓથી અલગ થયેલા તંડુલાહા, તંડુલાહા અર્થાત ચોખા, ચોખાના દાણા પ્રરોહંતી ન, પ્રરોહંતી અર્થાત ઉગતા, ઉગી શકતા, અને ન અર્થાત નથી. ફોતરાથી અલગ થયેલા ચોખા પણ ઉગી શકતા નથી. ફરી એક વખત અર્થ જોઈએ. વિગુણેશ્વપી બંધુષુ અર્થાત વિપરીત ગુણવાળા બંધુઓમાં પણ, ભાઈઓમાં પણ, પુંસામ આ લોકમાં, સંહતિ શ્રેયસી સંગઠન છે કલ્યાણકારી હોય છે. તુષેહી અપી પરિભ્રષ્ટા ફોતરાઓથી અલગ થયેલા તંડુલાહા એટલે કે ચોખા ન પ્રરોહંતી ઉગી શકતા નથી. જેવી રીતે ચોખાને ઉગવું હોય તો એણે ફોતરા સાથે સંગઠન બનાવવું પડે, સંપથી રહેવું પડે. ફોતરા વિનાના ચોખા છે ક્યારે ઉગી નથી શકતા. તો એવી જ રીતે વિગુણ હોય, વિપરીત ગુણ હોય છતાં પણ ભાઈઓ સાથે હળી મળીને રહેવું જોઈએ. જ્યારે કંઈ આપત્તિ આવે છે ત્યારે આપણે જેની સાથે હળી મળીને રહીએ છીએ, જેની સાથે સંપથી રહીએ છીએ, એ જ આપણી મદદ કરતો હોય છે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું જીવન માત્ર પોતાના જ બળે જીવી નથી શકતો. ક્યારેક ને ક્યારેક કોઈ વ્યક્તિની જરૂર પડતી જ હોય છે. જ્યારે સંગઠનથી રહેતા હોઈએ, સંપથી રહેતા હોઈએ, તો આપણે કોઈક મદદ કરવા આવે. પણ કોઈની સાથે સંપ જ ન હોય, કોઈની સાથે ભળતું જ ન હોય, તો એવા સમયે હંમેશા આપણે એકલા થઈ શકતા હોય, એકલા બની જતા હોય છે. અને સમસ્યાની સામે લડવાની તાકાત તો હોય પણ આપણે હારી બેસીએ છીએ. તો સંગઠન છે એ આ લોકમાં કલ્યાણકારી કહેવામાં આવ્યું છે. શ્રેયસી અર્થાત કલ્યાણકારી કહેવામાં આવ્યું છે. ચોથા શ્લોક તરફ આગળ વધીએ. સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સલમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. આ ચોથા શ્લોકમાં શ્રેષ્ઠતા દર્શાવી છે કે પાણીમાં કયું પાણી શ્રેષ્ઠ છે, બળમાં કયું બળ શ્રેષ્ઠ છે, તેજમાં શું શ્રેષ્ઠ છે, અને પ્રિય વસ્તુમાં શું શ્રેષ્ઠ છે. આ ચાર બાબતોમાં શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ અર્થાત નથી, મેઘ સમમ, મેઘ અર્થાત વરસાદ, અને સમમ એટલે કે સમાન, વરસાદ સમાન, અને તોયમ એટલે કે પાણી. વરસાદ સમાન પાણી નથી. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જળ હોય તો એ શેનું જળ છે? વરસાદનું જળ છે. નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ અર્થાત નથી, ચાત્મ સમમ સંધિ છૂટી પાડશું ત્યારે ચ આત્મ સમમ, ચ એટલે કે અને, આત્મ સમમ એટલે કે આત્મબળ સમાન, અને બલમ એટલે કે બળ. આત્મબળ છે એ જ સૌથી શ્રેષ્ઠ બળ છે. કોઈ પણ કાર્ય છે ગમે એટલું અઘરું હોય, પણ આપણામાં જો આત્મબળ હોય, આત્મવિશ્વાસ હોય, તો આપણે એ કાર્યને ચોક્કસ પૂરું કરી શકીએ છીએ. તો સૌથી શ્રેષ્ઠ બળ હોય તો એ કયું છે? આત્મબળ છે. જે વ્યક્તિ પોતાનું આત્મબળ ગુમાવતો નથી એ વ્યક્તિ છે હંમેશા એ વિજય પ્રાપ્ત કરે છે. બાકી જે વ્યક્તિ હતોત્સાહી બની જાય છે, આત્મબળ રહિત હોય છે, એ શક્તિમાન હોવા છતાં પણ પરિસ્થિતિઓની સામે હારી જતો હોય છે. તો બળમાં જો કોઈ શ્રેષ્ઠ બળ હોય તો એ કયું બળ છે? આત્મબળ છે. નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ અર્થાત નથી, ચક્ષુ સમમ, ચક્ષુ એટલે કે આંખ, અને સમમ એટલે કે સમાન, આંખ સમાન, અને તેજો એટલે કે તેજ.
તેજ છે પણ આંખ સમાન તેજ બીજું એ કંઈ નથી. આપણી આંખમાં રહેલું જે તેજ છે એ તેજ સૌથી શ્રેષ્ઠ છે. એ તેજના કારણે જ આપણે પદાર્થ, વસ્તુ, સ્થિતિને જોઈ શકીએ છીએ, આ સૃષ્ટિને જોઈ શકીએ છીએ. તો આંખનું જે તેજ છે એ જ સૌથી શ્રેષ્ઠ તેજ છે. નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. નાસ્તિ અર્થાત નથી, ધાન્ય સમમ એટલે કે અન્ન સમાન. ધાન્ય એટલે કે અન્ન, અનાજ. સમમ એટલે કે સમાન, અને પ્રિયમ એટલે કે પ્રિય. સૌથી શ્રેષ્ઠ બાબત હોય તો એ કઈ બાબત છે? અન્ન. કારણ કે જ્યારે વ્યક્તિ ભૂખ્યો થાય છે ત્યારે એને સૌથી વધારે વહાલું લાગે છે અન્ન. એ એના માટે કોઈ પણ બીજો વિચાર નથી કરતો, પરિસ્થિતિનો વિચાર નથી કરતો, સમયનો વિચાર નથી કરતો, સ્થળનો વિચાર નથી કરતો. માત્ર જ્યારે વ્યક્તિ ભૂખો હોય છે ત્યારે માત્ર ને માત્ર અન્નને જ ધ્યાનમાં રાખે છે. એને અન્ન જ પ્રિય લાગે છે. તો સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો એ શું છે? ધાન્ય. ક્યારેક માણસ છે એ પોતાનું પેટ ભરવા માટે ઘણું બધું અહિત પણ કરી દેતો હોય છે. આપણે જો કે આપણે તો જોયો નથી, પણ છપ્પનિયા દુકાળની આપણે વાત સાંભળી હશે કે છપ્પનિયા દુકાળમાં પોતાનું પેટ ભરવા માટે માણસો કેવા કેવા પાપ કરતા હતા. માત્ર ને માત્ર પોતાનો પેટનો ખાડો પૂરવા માટે કેવા પાપ કરતા હતા. એ પશુઓને મારી નાખતા હતા, માંસ ખાતા હતા, માણસોનું માંસ ખાતા હતા. એક નગેન્દ્ર વિજયની સારી એવી પુસ્તક છે જેનું નામ છે જિંદગી જિંદગી. કદાચ સમય મળે તો વાંચજો. અહીંયા પણ વ્યક્તિ પોતાને પેટનો ખાડો ભરવા માટે શું શું કરી શકે છે, ક્યાં સુધી એ જઈ શકે છે. તો સૌથી પ્રિયમાં પ્રિય જો કોઈ બાબત હોય તો એ છે અન્ન. કદાચ માણસ એ સામેવાળાની લાગણી એ વ્યક્ત કરવા માટે એ એવું કહી શકે કે મને મારા માતા પિતા પ્રિય છે, મને પત્ની પ્રિય છે, મને પતિ પ્રિય છે, અથવા તો આ વ્યક્તિ પ્રિય છે, આ વસ્તુ પ્રિય છે. પણ જ્યારે એ વ્યક્તિ ભૂખો હશે ત્યારે એ લાગણીના પ્રવાહમાં નહીં વહે, પણ માત્ર એટલું જ કહેશે કે અન્ન સૌથી પ્રિય છે. અન્ન માટે પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, એ કોઈ પણ લેવલ સુધી જઈ શકતો હોય છે. તો સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો એ છે ધાન્ય. ધાન્ય સમાન બીજું કંઈ પ્રિય નથી. આ શ્લોકનો અર્થ ફરીથી જોઈએ. નાસ્તિ મેઘ સમમ તોયમ. વરસાદ સમાન પાણી નથી. વરસાદનું પાણી છે એ જ સૌથી શ્રેષ્ઠ પાણી છે. બીજા બધા પાણી પણ છે, જેવી રીતે જળાશય છે, નદી છે, સમુદ્ર છે. અત્યારના સમયમાં આરઓનું પાણી છે, ફિલ્ટર પાણી. તો આ બધા જ પાણીઓ છે પણ કોઈક ને કોઈક એમાં કંઈક ને કંઈક ઉણપ રહેવાની જ છે. સૌથી શ્રેષ્ઠ જળ હોય તો એ કેવું જળ છે? વરસાદનું જળ છે. કારણ કે પ્રાકૃતિક જળ છે. ઈશ્વરે આપેલી જે કોઈ પણ બાબતો છે એ બધી જ કલ્યાણકારી જ છે. કોઈ પણ ઈશ્વરે આપેલી બાબત અકલ્યાણકારી, અહિત કરનારી તો હોતી જ નથી. તો વરસાદનું પાણી છે કેવું છે? પ્રાકૃતિક જળ કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક જળ છે એ આપણી પ્રકૃતિને અનુકૂળ જ હોય, આપણા સ્વભાવને અનુકૂળ, અથવા તો આપણી પરિસ્થિતિઓને અનુકૂળ જ રહેવાનું છે. તો સૌથી શ્રેષ્ઠ જળ હોય તો એ છે વરસાદનું જળ. નાસ્તિ ચાત્મ સમમ બલમ. આત્મબળ સમાન બીજું કોઈ બળ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો. આંખ સમાન બીજું કોઈ તેજ નથી. અને નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. અન્ન સમાન બીજું કંઈ પ્રિય નથી. પાંચમા શ્લોક તરફ આગળ વધીએ. આ પાંચમા શ્લોકમાં વિદ્વાનોનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે. વિદ્વાનમાં કયા કયા ગુણો હોવા આવશ્યક છે? સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન હેક પક્ષો વિહગ પ્રયાતિ. અહીં વિદ્વાનનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે કે વિદ્વાનમાં આટલા ગુણો હોવા જોઈએ. કયા કયા ગુણ? સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અથવા તો વિનમ્રતા અને સુશીલતા. તો આ 4 અને 2 6 ગુણો જેનામાં હોય એને જ વિદ્વાન કહેવાય. કદાચ આમાંથી એકાદ ગુણ પણ ઘટતો હોય તો એને વિદ્વાન કહેવાય નહીં. કારણ કે એક પાંખવાળું પક્ષી છે એ પણ ક્યારેય ઉડી નથી શકતું. તો વિદ્વાનમાં તો એકાદ ગુણ પણ ન જ ઘટવો જોઈએ. અર્થાત આ 6 ગુણ આવશ્યક છે વિદ્વાન માટે. તો કયા કયા ગુણ છે? ફરી એક વખત જોઈએ. સત્યમ અર્થાત સત્ય, સત્યનું આચરણ કરવું. જો સત્ય બોલવું એમ નથી કહેવામાં આવતું, સત્યનું આચરણ કરવું. માત્ર આપણે સાચું બોલવું એને જ સત્ય ન કહેવાય. સત્યનું પાલન 3 રીતે થાય: મનથી, કર્મથી અને વચનથી. તો મન, કર્મ અને વચન આ ત્રણેય રીતે જે સત્ય આચરે છે એ સત્યનું પરિપાલન થયું કહેવાય. ખાલી સાચું બોલવાથી જ સત્યનું પાલન થઈ ગયું એવું નહીં, પણ મનથી અને કર્મથી પણ સત્યનું પાલન કરવું જોઈએ. ત્યારબાદ તપ, તપ આચરવું. તપ કોને કહેવામાં આવે? કે શરીરને કષ્ટ આપીને પણ ઈચ્છિત
ની પ્રાપ્તિ કરવી, ધ્યેયની પ્રાપ્તિ કરવી, એને કહેવામાં આવે તપ. એવું નથી કે પલાઠી મારીને બેસી જાય અને ભગવાનનું નામ લઈ એને જ તપ કહેવાય. તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે પણ કંઈ કરો છો એને તપ કહેવામાં આવશે. શરીરને કષ્ટ આપીને પણ આપણે આપણા ધ્યેયને પ્રાપ્ત કરીએ તો એ આપણું તપ છે. તત્પરતા હોવી જોઈએ. જ્ઞાનમ અર્થાત જ્ઞાન, વિદ્યા, અહિંસતામ ચ. અહિંસતામ સમજો જ છો તમે બધા અર્થ. અહિંસા કોને કહેવાય? માત્ર કર્મની અહિંસા નથી. જેવી રીતે અહીંયા સત્ય પણ 3 પ્રકારનું છે, કાયિક, વાચિક અને માનસિક. એવી જ રીતે અહીં અહિંસા પણ કાયિક, વાચિક અને માનસિક. મનથી કોઈને મારવાની ઈચ્છા કરો તો એ પણ માનસિક હિંસા છે. માનસિક હિંસા પણ ન કરવી જોઈએ. કોઈને ખરાબ વેણ કહો છો, કુવેણ કહો છો, કોઈને ખરાબ લાગે એવું કહો છો તો એ વાચિક હિંસા છે. વાણીથી તમે એની હિંસા કરી એવું કહેવાય. તો કાયિક, વાચિક અને માનસિક આમ 3 રીતે અહિંસાનું પાલન કરવું જોઈએ. આગળનો ગુણ છે વિદવત પ્રણામમ. વિદવત પ્રણામમ અર્થાત વિદ્વાનોને પ્રણામ કરવા, વિનમ્ર બનવું. આપણાથી કોઈ વડીલ છે એને પણ આપણે પ્રણામ કરીએ. આપણા કરતાં કોઈ વિદ્વાન છે એને આપણે પ્રણામ કરીએ. નાના બાળકો હોય, આપણે કરતાં નાના ઉંમરના હોય તો તેની સાથે પ્રેમભર્યો વર્તાવ કરીએ. તો આ છે વિદવત પ્રણામમ, વિદ્વાનોને પ્રણામ કરવા અથવા તો વિનમ્રતા દર્શાવવી. અને સુશીલતામ. સુશીલતામ એટલે કે સચ્ચરિત્ર, સારું ચરિત્ર, આપણું કેરેક્ટર છે, આપણું વ્યક્તિત્વ છે એ સારું હોવું જોઈએ. એતાની અર્થાત આ અર્થાત કયા? આ 6. પેલું સત્ય, બીજું તપ, ત્રીજું જ્ઞાન, ચોથું અહિંસા, પાંચમું વિનમ્રતા અને છઠ્ઠું સચ્ચરિત્ર. એતાની એટલે કે આ 6 ગુણોને યો એટલે કે જે વ્યક્તિ વિદધાતી અર્થાત ધારણ કરે છે, પોતાના જીવનમાં ઉતારે છે, સવિદ્વાન, સ એટલે કે તે, અને વિદ્વાન એટલે કે વિદ્વાન છે એ વ્યક્તિ છે એ જ જ્ઞાની છે, એ વ્યક્તિ જ બુદ્ધિમાન છે. હવે કદાચ આમાંથી એકાદ ગુણ ન હોય એવો પ્રશ્ન થાય તો એકાદ ગુણ ન હોય તો એને વિદ્વાન કહી શકાય નહીં. અહીં એને ઉદાહરણ વડે સમજાવે છે. ન હિયેક પક્ષો વિહગ પ્રયાતિ. ન અર્થાત નથી, હિયેક પક્ષ સંધિ છૂટી પાડશું ત્યારે હિ પ્લસ એક પક્ષ. હિ અર્થાત ખરેખર અને એક પક્ષ, અહીં બહુવ્રીહી સમાસ છે એક પક્ષમાં. એક પાંખવાળું એને કહેવાય એક પક્ષ. પક્ષ એટલે કે પાંખ. એક પાંખવાળું, વિહગ એટલે કે પક્ષી, અને પ્રયાતિ એટલે કે જઈ શકતું અથવા તો ઉડી શકતું. જેવી રીતે એક પાંખવાળું પક્ષી છે એ જઈ શકતું નથી, ઉડી શકતું નથી. પક્ષીને ઉડવા માટે બંને પાંખ આવશ્યક હોય છે. તો એવી જ રીતે વિદ્વાન બનવા માટે આ 6 ગુણ છે ખૂબ જ આવશ્યક હોય છે. જો આ 6 ગુણમાંથી કદાચ એકાદ ગુણ ઘટતો હોય તો એને વિદ્વાન કહી શકાય નહીં. 5મો શ્લોક સમજાઈ ગયો હશે. 6થા શ્લોક તરફ આગળ વધીએ. સૌપ્રથમ ઉચ્ચારણ જોઈએ તેનું. કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાહાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સર્વયત્ના ફલંતી. અહીં ઉત્સાહનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઉત્સાહી વ્યક્તિ છે એ હંમેશા વિજય પ્રાપ્ત કરતો હોય છે, જ્યારે હતોત્સાહી વ્યક્તિ છે એ હંમેશા પરાજય પ્રાપ્ત કરતો હોય છે. કોઈ પણ સમસ્યાઓનો એ ભોગી બનતો હોય છે. તો ઉત્સાહનું મહત્વ આ 6થા શ્લોકમાં દર્શાવવામાં આવ્યું હતું. તો અર્થ જોઈએ. અહીં પહેલા 3 જે પદ છે, પહેલા 3 જે પંક્તિઓ છે એમાં ઉદાહરણ આપવામાં આવ્યા છે. કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનાત. કાષ્ઠાદગ્નિ સંધિ છૂટી પાડશું ત્યારે કાષ્ઠાત પ્લસ અગ્નિ. કાષ્ઠ એટલે શું થાય? લાકડું. તો લાકડામાંથી અગ્નિ એટલે કે અગ્નિ, જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે, પ્રજ્વલિત થાય છે. મથ્યમાનાત, મથ્યમાનાત અર્થાત મંથન કરવાથી. મંથન કરવું શું એટલે શું? તો કે ફેરવવું અથવા તો ઘસવું. જ્યારે એકબીજા સાથે લાકડાને ઘસવામાં આવે, લાકડાનું મંથન કરવામાં આવે ત્યારે એમાંથી અગ્નિ પ્રાપ્ત થાય છે. અર્થાત કંઈક મહેનત કરવી પડે તો જ આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ છીએ. 2 લાકડાને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આપણે ખ્યાલ છે કે જ્યારે જંગલમાં આગ લાગે છે તો જંગલમાં પ્રાકૃતિક આગ કઈ રીતે લાગે છે? સૂકી ડાળીઓ પવનથી એકબીજાની સાથે ઘસાય છે અને આગ લાગે છે. તો શું થાય છે? કાષ્ઠનું એટલે કે લાકડાનું મંથન થાય છે અને અગ્નિ ઉત્પન્ન થાય છે. તો આપણે પણ જ્યારે પહેલાંના સમયમાં માચિસ કે લાઇટર કે ન હતા ત્યારે આ રીતે જ અગ્નિ ઉત્પન્ન કરવામાં આવતી. અને શાસ્ત્રોક્ત વિધિમાં પણ કહેવામાં આવેલું છે, જ્યારે યજ્ઞમાં અગ્નિ જોઈએ ત્યારે અરણી મંથન નામની એક વિધિ છે. અરણી મંથનમાં 2 લાકડાઓને મંથન કરવામાં આવે, ઘસવામાં આવે
અને જે અગ્નિ ઉત્પન્ન થાય એ અગ્નિનો જ યજ્ઞમાં પ્રયોગ કરી શકીએ છીએ. તો એટલા માટે કહે છે કે મંથન કરવાથી, એકબીજાની સાથે ઘસવાથી કાષ્ઠાત એટલે કે લાકડામાંથી અગ્નિ જાયતે, અગ્નિ ઉત્પન્ન થાય છે. અર્થાત અગ્નિ પ્રાપ્ત કરવા માટે પણ મહેનત કરવી પડે છે, એ ઉત્સાહથી કાર્ય કરવું પડે છે. એ જ રીતે ભૂમિ સ્તોયમ ખન્યમાના દદાતી, ભૂમિ અર્થાત જમીન, ભૂમિ સ્તોયમ એવો શબ્દ આપેલો છે, સંધિ છૂટી પાડશો ત્યારે ભૂમિ પ્લસ તોયમ, ભૂમિ એટલે કે જમીન, ખન્યમાના કેવી જમીન, ખન્યમાના, ખન્યમાના અર્થાત ખોદેલી, તો ખોદેલી જમીન તોયમ દદાતી, તોયમ એટલે કે પાણી, જલમ એ સમાનાર્થી શબ્દ છે, આપહ એ પણ પાણીનો સમાનાર્થી શબ્દ છે, તોયમનો સમાનાર્થી શબ્દ છે. તો તોયમ એટલે કે પાણી, દદાતી એટલે કે આપે છે. કોણ પાણી આપે છે? ભૂમિ એટલે કે જમીન, કેવી જમીન, ખન્યમાના ખોદેલી જમીન. આપણે જ્યારે પાણીની આવશ્યકતા હોય છે તો આપણે જમીનમાં બોર કરીએ, કૂવો બનાવીએ, તો એ ખોદેલી જમીન છે એ પણ પાણી આપે છે. અર્થાત આપણે કંઈક કાર્ય કરીએ તો મળે, જો લાકડાનું મંથન કરીએ તો અગ્નિ પ્રાપ્ત કરી શકીએ, જો આપણે જમીનને ખોદીએ તો આપણે પાણી મેળવી શકીએ છીએ. તો આ જ રીતે સોત્સાહનમ, સોત્સાહનમ એટલે કે ઉત્સાહથી યુક્ત, જેનામાં ઉત્સાહ રહેલો છે એવા વ્યક્તિઓ માટે નાસ્ત્ય સાધ્યમ, મહત્વપૂર્ણ સંધિ છે, ખાસ કરીને ધ્યાન આપજો. નાસ્ત્ય સાધ્યમની સંધિ છૂટી પાડશું ત્યારે નાસ્તિ પ્લસ અસાધ્યમ, નાસ્તિ એટલે કે નથી, અસાધ્યમ એટલે સિદ્ધ ન થઈ શકે તેવું, અથવા તો પૂર્ણ ન થઈ શકે એવું. તો નાસ્ત્ય સાધ્યમ, અસાધ્ય નથી, અર્થાત બધું જ સાધ્ય છે, બધું જ સિદ્ધ થાય એવું છે. કોના માટે? ઉત્સાહથી યુક્ત લોકો માટે. જે ઉત્સાહ વિનાના છે એ લોકો કંઈ પ્રાપ્ત નથી કરી શકતા. ઉત્સાહથી યુક્ત લોકો માટે કંઈ પણ અસાધ્ય નથી, મતલબ કે બધું એ પ્રાપ્ત કરી શકે, એ જે ઈચ્છા કરે એ ઈચ્છા એ પૂર્ણ કરી શકે. નરાણામ એટલે કે લોકો માટે. કેવા લોકો માટે? ઉત્સાહથી યુક્ત લોકો માટે કાંઈ પણ અસાધ્ય નથી. માર્ગારબ્ધા, માર્ગારબ્ધા અર્થાત શરૂ કરેલા, સર્વયત્ન એટલે કે બધા જ પ્રયત્નો, ફલંતી અર્થાત ફળે છે, શરૂ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે. જો આપણે શરૂ જ ન કરીએ તો કોઈ પણ કાર્ય જ પૂરું નથી થવાનું. પરીક્ષાઓ નજીક આવી રહી હોય અને આપણે વાંચવાનું શરૂ જ ન કરીએ તો આપણે કંઈ યાદ નથી રહેવાનું. જો કંઠસ્થ કરવું હોય તો એના માટે આપણે મહેનત કરવી પડે. ઉત્સાહથી યુક્ત જે વ્યક્તિ છે એ મહેનત કરે છે તો એના માટે બધું જ સાધ્ય બની જાય છે, બધું જ પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. કારણ કે શરૂ કરેલા બધા જ પ્રયત્નો છે હંમેશા સફળ બને છે, ક્યારેય કરેલી મહેનત છે નિષ્ફળ જતી નથી. આગળના શ્લોક તરફ આગળ વધીએ. 7મો શ્લોક છે, અંતિમ શ્લોક છે. આ શ્લોકમાં શ્લેષનો પ્રયોગ કરવામાં આવ્યો છે. શ્લેષ અલંકાર કોને કહેવામાં આવે? એક જ શબ્દના બે અર્થ થતા હોય અને એના કારણે વાક્ય એક જ હોય પણ એ વાક્યના અર્થ બે બની જાય, તો અહીં શ્લેષ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પાત્ર શબ્દ છે એ પણ શ્લેષપૂર્ણ છે, મલમ શબ્દ છે એ પણ શ્લેષપૂર્ણ છે, સ્નેહ શબ્દ પણ શ્લેષપૂર્ણ છે, ગુણાન શબ્દ શ્લેષપૂર્ણ છે, દ્રવ્ય શબ્દ પણ શ્લેષપૂર્ણ છે. અને આ રીતે પાંચેક જેટલા શબ્દ છે એ શ્લેષપૂર્ણ. શ્લેષ એટલે કે એક જ શબ્દના બે અર્થ થતા હોય. તો અહીં આખા શ્લોકના અલગ અલગ બે અર્થ કરી શકીએ. એક સારા પુત્રના અર્થમાં પણ લઈ શકીએ અને એક દીપ એટલે કે દીવાના અર્થમાં પણ લઈ શકીએ છીએ. તો અહીં આ શ્લોકમાં જે સતપુત્ર છે, સારો પુત્ર છે, એને દીવાની સાથે સરખાવેલો છે, દીપકની સાથે સરખાવેલો છે. જેવી રીતે દીવો છે અંધકારને દૂર કરે છે, એવી જ રીતે સારો પુત્ર છે એ પોતાના કુળના નામને રોશન કરતો હોય છે. તો અહીં સારો પુત્ર, સારું સંતાન છે એને દીવાની સાથે સરખાવેલું છે. તો આવો આ શ્લોકનો અર્થ જોઈએ. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે, સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન ક્ષિણોતિ, દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે, સત્પુત્ર એષ કુલ સદ્મનિ કોપી દીપ. જેમ હમણાં વાત થઈ તેમ કે સત્પુત્રને દીપની સાથે, દીવાની સાથે સરખાવેલો છે. તો સત્પુત્ર કેવો હોય? પાત્રમ ન તાપયતિ, પાત્રમ અર્થાત પાત્રતા, યોગ્યતા અથવા તો પોતાનું વ્યક્તિત્વ. ન તાપયતિ, ન અર્થાત નથી, અને તાપયતિ એટલે કે તપાવતો, કલંકિત કરતો. પોતાની યોગ્યતા છે ક્યારેય ગુમાવતો નથી, એવો અર્થ લઈ શકીએ. જ્યારે દીવો છે એ તો પાત્રને તપાવે છે. પાત્ર એટલે કે બીજો અર્થ થાય પાત્રનો વાસણ. જે વાસણમાં આપણે અગ્નિની જ્યોત પ્રજ્વલિત કરીએ છીએ
તે અગ્નિની જ્યોત છે એ પાત્રને તપાવે છે, પણ સત્પુત્ર છે, સારો પુત્ર છે, એ પોતાનું પાત્ર, પોતાની યોગ્યતા અથવા તો પોતાનું વ્યક્તિત્વ છે એ તપાવતો નથી, ક્યારેય ક્રોધિત નથી થતો, વગેરે કોઈ દુર્ગુણો એનામાં આવતા નથી. નૈવ મલમ પ્રસૂતે, નૈવ અર્થાત નહીં, મલમ એટલે કે મળ, અને પ્રસૂતે અર્થાત ઉત્પન્ન કરતો, મળ ઉત્પન્ન કરતો નથી. અહીંયા પુત્ર માટે અર્થ લઈ શકીએ કે પોતાના કુળના નામને કલંકિત કરતો નથી. જેવી રીતે દીપ છે, દીવો છે, તો એ મળ ઉત્સર્જન કરે છે. જે એ મેષ છે, કાળે કાળું જે મેષ હોય એ દીવાનું મળ છે, એ મળ ઉત્પન્ન કરે છે દીવો. જ્યારે સત્પુત્ર છે એ ક્યારેય મળ ઉત્પન્ન કરતો નથી. એ પોતાના વ્યક્તિત્વને, પોતાના ચરિત્રને નિર્મળ રાખે છે, પોતાના વ્યક્તિત્વને કલંકિત નથી કરતો, પોતાના કુળના નામને કલંકિત નથી કરતો. સ્નેહમ ન સંહરતી, સ્નેહમ અર્થાત સ્નેહ, પ્રેમ, ન અર્થાત નથી, અને સંહરતી એટલે કે નષ્ટ થવા દેતો. એ પોતાના પરિવારમાં ક્યારેય સ્નેહ નષ્ટ થવા દેતો નથી. પરિવાર સાથે હળીમળીને રહે છે, સંપથી રહે છે. જ્યારે દીવો છે સ્નેહને સંહરણ કરે છે. અહીં સ્નેહ શબ્દનો અર્થ બે લઈ શકીએ. સ્નેહનો અર્થ પ્રેમ પણ થાય, અને સ્નેહનો અર્થ ચિકાસ, ચિકાસ જેનામાં છે એવું પદાર્થ એટલે કે તેલ. દીવો છે એ તેલનો નાશ કરે છે. એ તેલ અથવા તો દિવેલ, આપણે જે કંઈ પણ દિવેલ તરીકે વાપરીએ છીએ, ઘી વાપરીએ તો ઘી, અને તેલ વાપરીએ તો તેલ, જેનાથી પણ આપણે દીવો કર્યો હોય એ પદાર્થ એ પૂર્ણ કરે છે. જેવી રીતે સવારે અથવા તો રાત્રે શરૂઆતમાં આપણે દીવો પેટાવીએ ત્યારે થોડોક સમય થાય કે દીવામાં તેલ અથવા તો ઘી, જે દિવેલ પૂરેલું હોય એનું એ નષ્ટ કરી દે છે. જ્યારે સારો પુત્ર છે એ પોતાના પરિવારમાંથી સ્નેહ નષ્ટ થવા દેતો નથી. ન અર્થાત નથી. નૈવ ગુણાન ક્ષીણોતી, નૈવ અર્થાત નહીં, ગુણાન એટલે કે ગુણોને, અને ક્ષીણોતી અર્થાત ક્ષીણ કરતો, નષ્ટ કરતો. એ ગુણ નષ્ટ થવા દેતો નથી. પોતાના જે સારા ગુણો છે એ મરણ સુધી, મૃત્યુ પર્યંત એ જાળવી રાખે છે. એ પોતાના સદગુણોનો ક્યારેય ત્યાગ કરતો નથી, દુર્ગુણો એનામાં આવતા નથી. જ્યારે દીવાના અર્થમાં લઈએ તો આ ગુણ શબ્દનો શું અર્થ થશે? દિવેટ, વાટ. દીવાની જે વાટ હોય એને પણ ગુણ કહેવામાં આવે છે. તો એ ગુણને ક્ષીણ કરે છે. દીવો છે એ વાટને બાળી નાખે છે, નષ્ટ કરી દે છે. જ્યારે સારો પુત્ર છે એ પોતાના સદગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે. દ્રવ્ય શબ્દના પણ અહીં બે અર્થ લઈ શકીએ, એક પુત્રના અર્થમાં અને એક દીપના અર્થમાં. દ્રવ્ય અર્થાત ધન, ધનના અવસાન સમયે, અવસાન અર્થાત પૂરું થવાનું હોય એવા સમયે, એવા કાળે. તો જ્યારે દ્રવ્યનું અવસાન થવાનું હોય, અર્થાત દ્રવ્ય ખલાસ થવાનું હોય, નિર્ધન બની જાય એવા સમયે પણ ચલતામ ન ધત્તે, ચલતામ અર્થાત વિચલિતતા, ન ધત્તે, ન અર્થાત નથી, અને ધત્તે એટલે કે ધારણ કરતો. કદાચ એ ગરીબ બની જાય છતાં પણ એ વિચલિત થતો નથી, પોતાના સન્માર્ગે જ એ ચાલ્યા કરે છે. જે એના પૂર્વજોએ એને સારો માર્ગ બતાવ્યો હોય એ માર્ગ ઉપર જ ચાલે છે. એ વિચલિત થતો નથી પોતાના માર્ગ ઉપરથી. કેવી અવસ્થામાં? જ્યારે ધનનો અભાવ હોય, ધન ન હોય એવા સમયે પણ એ વિચલિત થતો નથી. એ પોતાના સંસ્કારોને જાળવી રાખતો હોય છે. જે અહીંયા દીવાનો અર્થ લઈએ તો દ્રવ્ય શબ્દનો અર્થ દિવેલ પણ લઈ શકીએ, કે દ્રવ્ય કે જેનાથી એ પ્રજ્વલિત થયો છે એ દ્રવ્ય, એ પદાર્થ જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે દીવાની જે જ્યોત છે એ કેવી થઈ જતી હોય છે? વિચલિત થઈ જતી હોય છે. એ આપણે ખબર છે કે જ્યારે દ્રવ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે દીવાની જ્યોત લાંબી થઈ જાય અને પવનમાં આમ તેમ હાલક ડોલક થાય છે, હલ્યા કરે છે. જ્યારે સત્પુત્ર છે એ દ્રવ્ય પૂર્ણ થઈ જાય, ધન પૂર્ણ થઈ જાય, સમૃદ્ધિ જતી રહે છતાં પણ એ ચલતામ ન ધત્તે, વિચલિત થતો નથી. તો એષઃ સત્પુત્ર, એષઃ અર્થાત આવો સત્પુત્ર એટલે કે સારો પુત્ર છે એ કુલ સદમની, કુળરૂપી ભવનમાં. અહીં કુળ અર્થાત કુટુંબ છે એને સદમની અર્થાત ભવન, ઓરડો. તો કુળરૂપી ભવનમાં, કુળને અહીં ઘરની ઉપમા આપવામાં આવેલી છે, ઓરડાની ઉપમા આપેલી છે, ભવનની ઉપમા આપેલી છે. તો કુળરૂપી ભવનમાં આવો સત્પુત્ર છે એ કોપી એટલે કે કોઈક, દીપહ એટલે કે દીવા સમાન હોય છે. અહીં તો દીવા કરતાં પણ ઉત્તમ એને દર્શાવ્યો છે, છતાં પણ અહીં દીવા સમાન હોય છે એવું કહેવામાં આવ્યું છે. તો સામ્યતા શું છે દીવામાં અને પુત્રમાં? કે પુત્ર છે એ ક્યારેય પોતાની પાત્રતા તપાવતો નથી. જ્યારે દીવો છે એ તો જે વાસણમાં આપણે દીવો કરેલો હોય એ વાસણને તપાવી દે છે. નૈવ મલુમ પ્રસૂતે, ક્યારેય મળ ઉત્સર્જન કરતો નથી.
દીવો છે એ કલંકિત કરે છે, આજુબાજુનું બધું કાળું કરે છે, એ મેષ ઉત્પન્ન કરે છે. જ્યારે સારો પુત્ર છે ક્યારેય કુટુંબને કલંકિત કરતો નથી. સ્નેહમ ન સંહરતી, સારો પુત્ર છે એ ક્યારેય સ્નેહને નષ્ટ થવા દેતો નથી. પોતાના પરિવારમાં હંમેશા પ્રેમભાવથી વર્તે છે, પ્રેમમાં અભિવૃદ્ધિ કરે છે, પરિવારને હળીમળીને રહે છે. પણ દીવો છે એ તો સ્નેહને અર્થાત તેલને દિવેલને નષ્ટ કરતો હોય છે. નૈવ ગુણાન ક્ષીણોતી, સારો પુત્ર પોતાના પરિવારમાં સદગુણોને નષ્ટ થવા દેતો નથી. એ પોતાને આપેલા સંસ્કારો અનુસાર એ જીવન જીવતો હોય છે. જ્યારે દીવો છે એ ગુણોને ક્ષીણ કરે છે. ગુણ અર્થાત શું? દિવ્ય જે વાટ હોય છે એ. તો દીવો છે એ વાટને ક્ષીણ કરે છે, જ્યારે સારો પુત્ર છે એ ગુણોને ક્ષીણ કરતો નથી. દીવો છે એ દ્રવ્ય અવસાન થાય, અર્થાત જે પદાર્થ જેનાથી એ પ્રજ્વલિત થયો છે એ પૂર્ણ થઈ જાય કે વિચલિત થઈ જાય છે, એ ઠરી જાય છે, અથવા તો એની જ્યોત છે આમ તેમ થવા લાગે છે, ફરકવા લાગે છે. જ્યારે સારો પુત્ર છે એ સમૃદ્ધિ ચાલી જાય છતાં પણ એ વિચલિત થતો નથી. તો આવો સારો પુત્ર છે એ કુળરૂપી ભવનમાં દીવા સમાન છે. જેવી રીતે ભવનમાં કોઈ ઓરડો હોય એમાં દીપ પ્રજ્વલિત કરીએ અને અંધકારને નષ્ટ કરે છે, એવી જ રીતે એક કુળમાં જો એકાદ સારો પુત્ર પણ જો જન્મે તો એ સારો પુત્ર છે આપણા કુળના નામને રોશન કરતો હોય છે, આપણા કુળને રોશન કરતો હોય છે, આપણા ગુણોમાં અભિવૃદ્ધિ કરતો હોય છે. તો આશા રાખું છું કે આ 7 શ્લોક તમને સમજાઈ ગયા હશે. અહીં આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આગળના પાઠ જો તમારે તૈયાર કરવાના બાકી હોય, અભ્યાસ કરવાના બાકી હોય, તો 9મા ધોરણના દરેક પાઠની વિડીયો અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. પ્લેલિસ્ટની લિંક મૂકું છું. એ પ્લેલિસ્ટ ઉપરથી તમે કોઈ પણ 9મા ધોરણના સંસ્કૃત વિષયના પાઠ તમે જોઈ શકો છો. જો અભ્યાસ કરવાનો બાકી હોય તો સમય અનુસાર જોતા જજો. દરેક ધોરણના પ્લેલિસ્ટ આપણે ચેનલમાં બનાવેલું છે, તો સમય અનુસાર તમે જઈને જોઈ શકો છો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ઓલ ઓપ્શનને સિલેક્ટ કરો, જેથી કરીને આવનારા ઉપયોગી એવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. ટૂંક સમયમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. જય તુ સંસ્કૃતમ.